डॉक्टर साहब हाँ माधव बेटा तू અહીંયા જ ઊભો રહેજે હું જરા ડોક્ટર સાહેબ સાથે તારી ટ્રીટમેન્ટની વાત કરી આવું હા ઠીક છે હું આવું છું હો બેટા નિકૃતિ માધવ ઉપર તારી ચાપતી નજર હોવી જોઈએ એ ક્યાંય આડો અવડો ન થાય એનું ધ્યાન રાખજે મંદિરના દરેક પગથિયે સાથિયા તો કદાચ કોઈએ માનતા રાખી હશે આ સાથિયા કરનારની માનતા ભગવાન જલ્દી પૂરી प्लीज अभी राह नहीं छुपाते मैं जल्दी नहीं आओ प्लीज મને કઈ એવું લાગે છે કે કેશવ અહીંયા જ ક્યાંક છે મારી આસપાસ બેટા હું ફૂલ લાવવાનું ભૂલી ગઈ છું તું મારા માટે લઈ આવીશ लाओ फोड़फा मूकी दो चल फूल ले आवे अरे बहन तुम्हारा पैसा ओ बहन लाओ आप ही मैंने आप अरे माधव ऊपर है बहन पैसा
મમ્મી હવે દુકાને જવાનું ક્યારથી શરૂ કરવાનું? પ્રાર્થના સભાએ આજે પતી ગઈ. મમ્મી 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 હા શું શું થયું? હું પણ એ જ પૂછું છું કે શું થયું, શું વિચારો છો? એ જ છે, ઘરમાં ચાલે છે. ઘરમાં ચાલે છે બધુંય પતી ગયું મમ્મી. આજે પ્રાર્થના સભાએ પતાવી નાખી અને સવારે કેશવના લીલ પણ આવી દીધા. હું એનું નથી કહેતી બુટ, સંસ્કૃતિની વાત કર. હા, અત્યારે એની હાલત સૌથી વધારે ખરાબ છે. એ બિચારીનું મન હજી માનવા તૈયાર નથી કે કેશવ હવે આ દુનિયામાં નથી રહ્યો. અને શું લાગે છે બુટ, સંસ્કૃતિ જે કરી રહી છે શું કામ કરી રહી છે? ગાંડ પણ આઘાતને કારણે એ છોકરીનું મગજ ભમી ગયું છે. ભાઈ, માણસ જ્યારે વાસ્તવિકતા ન સ્વીકારે ને ત્યારે આવું જ થાય. ના, મારું મન માનવા તૈયાર નથી. એટલે તમને એવું લાગે છે કે સંસ્કૃતિ આ બધા નાટક કરે છે? ના, જેને સમજાતું નથી એને એવું લાગે છે. આખી સંસ્કૃતિ જે કરે છે એ કદાચ સાચું જ કરે છે. તું વિચાર, સંસ્કૃતિ ગમે એવી હોય પણ એકની એક વાત વારંવાર આવી રીતે ના કરે. નહીં, તું વિચાર, જો સંસ્કૃતિએ જે કહ્યું એ સાચું નીકળ્યું તો? ના મમ્મી, હવે એવું નહીં થાય. એટલે નીરવ ખરેખર બદલાઈ ગયો છે. એ જ વાતનો લાભ લઈ રહ્યો છે નીરવ. સંસ્કૃતિ પહેલા પણ આ જ કહેતી હતી અને આજે પણ એ જ કહે છે. અને કેશવ પણ ગયો તો ને નીરવની તપાસ કરવા. પછી ભૂત ભૂલી રહ્યો છે, નીરવ જસુમતીનો છોકરો છે. સાપ અને જસુમતી બાજુમાંથી પસાર થાય ને તો એકવાર સાપ પર ભરોસો કરાય, પણ જસુમતી પર ભરોસો ના કરાય. હા મમ્મી, આ તમે જસુમતીનું નામ લીધું ને એટલે હવે મારું મને માનવા તૈયાર છે કે તમે જે કહો છો એ વાત સાચી હશે. સંસ્કૃતિની વાતને સાવ નકારી કાઢવી ને એ મૂર્ખામી છે. એક સંસ્કૃતિ ઓછી હતી, એમાં નીરવ હવે ભાગ માંગવા ઊભો થશે. ઊભો તો હું એના બાપને પણ નહીં થવા દઉં. એના માટે નીરવને ઐશ્વર્યાના લગ્ન અટકાવવા પડશે. એને માટે તું કે હું ન ઈચ્છીએ તો પણ આપણે સંસ્કૃતિનો સાથ દેવો પડે. ને આ વખતે હું સંસ્કૃતિનો સાથ દેવા તૈયાર છું. અરે સાંભળો, ઓ બેરી છે કે શું? અરે ઓ હેલો, અરે ઓ દુપટ્ટા માર લાગી છે, સાંભળો. ઓ કેશવ, ગમે તેમ હોય પણ તારી યાદ તો આવશે. આઈ વિલ મિસ યુ. પણ સારું થયું કે તું જતો રહ્યો. આઈ વિલ મિસ યુ. નીરવ, તું ક્યાં જતો રહ્યો ભાઈ? ક્યાં જતો રહ્યો તું? તને ખબર છે તારા વગર
સંસ્કૃતિની શું હાલત થઈ ગઈ છે એ તારા મૃત્યુ માટે મને દોષ આપી રહી છે. શાંતિ ગણલો, શાંતિ. ભાઈ તને ખબર છે એનું એવું કેવું છે કે હું ઐશ્વર્યાની સાથે કોઈ રમત રમી રહ્યો છું. પણ ભાઈ તું તો બધું જોઈ શકે છે, તું જાણે છે ને કે આ બધું ખોટું છે. નીરવ, તને તો ખબર છે ને સંસ્કૃતિની તબિયત ખરાબ છે. પણ અંકલ એ જે કરી રહી છે એના કારણે મારી તબિયત બગડતી જાય છે એનું શું? મને પોતાની જાત પર બહુ ગુસ્સો આવવા માંડ્યો છે. મન થાય છે કે મરી જાઉં. ગુરુ, કબૂતરને ચણ નાખ્યા. હા ફૈબા, જાઉં છું, બસ 2 મિનિટ. પ્રાર્થના સભા પછી ચણ ઘરમાં ન રખાય, પહેલા જા. ફૈબા, તમે નીરવને સમજાવો, એણે બધું મન પર લઈ લીધું છે. હું સમજાવું. તો શું કામ બધું મન પર લે છે? હું શું કરું ફૈબા? આટલું બધું કર્યું તો પણ સંસ્કૃતિને એવું લાગે છે કે હું આ ઘરનો દુશ્મન છું. સંસ્કૃતિને મારા પર વિશ્વાસ જ નથી. એને શું? મને પણ તારા પર વિશ્વાસ નથી. હા, સાચું કહું છું. તું એક્ટર બહુ સારો, પરફેક્ટ નાટક કરે છે. પણ તું એ ભૂલી ગયો, છાયાથી સારો એક્ટર આખા દ્વારકામાં બીજું કોઈ નથી. એટલે એમ કે તને ઐશ્વર્યા સાથે પ્રેમ છે જ નહીં. તારી આંખ ઐશ્વર્યા પર છે, પણ નજર સંસ્કૃતિ ઉપર. જૂની વાત હજી પણ તારા મનમાં અકબંધ છે અને સંસ્કૃતિ સાથે બદલો લેવા માટે તે ઐશ્વર્યાને સીડી બનાવી છે. ચાલ, ત્યાં સુધી તો બધું બરાબર છે. એમાં છાયાને વાંધો નથી, પણ એના સિવાય તારો કોઈ બીજો ઈરાદો હશે તો એ છાયા પૂરો પણ નહીં થવા દે અને છાયા તને પડતો પણ નહીં મૂકે. તું ભૂલી ગયો, તું ને તારી માં જે સ્કૂલમાં ભણતા હતા ને, એ સ્કૂલની શરૂઆત છાયાએ કરી છે. અરે ગુરુ, હવે તારે નીરવની ચિંતા કરવાની જરાય જરૂર નથી. મેં એને સમજાવી દીધો ને સમજી પણ ગયો છે. એને નીરવ, નીરવ, હવે જલ્દી કર, તારી પાસે ટાઈમ નથી.